ગ્રેજ્યુએશન પછી કેટલા સમય પછી તમે આ ડિસિઝન લીધું હતું? લગભગ સર 1.5 વર્ષ પછી ઓગસ્ટ 2020માં મારું જે ગ્રેજ્યુએશન છે એ પૂરું થયું અને એપ્રિલ 2022થી મેં સંકલ્પ એજ્યુકેશનમાં જોડાઈ અને જીપીએસસી માટેની તૈયારી ચાલુ કરી. ઓકે, તો આજે 1.5 વર્ષ તમારું જે ગયું, યસ તો એમાં તમે બીજું શું કંઈ એક્સપ્લોર કર્યું, કંઈ એક્સપિરિયન્સ લીધો હોય એવું કંઈ શેર કરવા માંગતા હોય? સર, એ જે દરમિયાન છે ગ્રેજ્યુએશન મારું જેવું પત્યું ત્યારબાદ મને વલ્લભ વિદ્યાનગરમાં જ સંસ્થા છે સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ત્યાંથી મને ઓફર એટલે મેં એપ્લાય કર્યું હતું એટલે મને ત્યાં સર્વિસ મળી. એટલે ત્યાં મેં પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તરીકે મારી સર્વિસ બજાવી હતી અને એ સર્વિસ બાદ મેં પછી જીપીએસસીની તૈયારી ચાલુ કરી હતી. અને એ સર્વિસ દરમિયાન જ મેં જીપીએસસી ને યુપીએસસી ને ઈએસસી ને બધું એસએસસી જેઈ છે બધી એક્ઝામ વિશે સમજ્યું, એના સિલેબસ ને કઈ રીતનું હોય છે, પેટર્ન શું હોય છે, એ બધી વસ્તુ હું એ એક્ઝામ દરમિયાન જ સમજી રહ્યો હતો અને તૈયારી બી જોડે જોડે કરી રહ્યો હતો.